કચ્છથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છમાં આગ લાગ્યાની ઘટના બની છે। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કચ્છના મુન્દ્રામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે આગની ઘટના બની છે। આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે આગની ઘટના બની છે। ભંગાણના વાડામાં ભયંકર આગ લાગી હતી। આગના લીધે ધુમાડાના ગોટે ગોટા ઉડવા પામ્યા હતા। આગના બનાવના લીધે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કચ્છના મુન્દ્રામાં આગ લાગવાની ઘટના બની છે। કચ્છના મુન્દ્રામાં આગ લાગવાની ઘટના બની છે। આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે આગ લાગ્યાની ઘટના બની છે। ભંગારના વાડામાં ભયંકર આગ લાગી હોવાની ઘટના બની છે। આગના લીધે ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આગના બનાવના લીધે લોકોના ટોળે ટોળા અહીં એકઠા થયા હતા। જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કચ્છના મુન્દ્રાથી, કચ્છના મુન્દ્રામાં આગ લાગવાની ઘટના બની છે અને આગના બનાવના લીધે લોકોના ટોળે ટોળા અહીં એકઠા થયા હતા। કચ્છના મુન્દ્રામાં આગ લાગવાની ઘટના બની છે। આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે સમગ્ર ઘટના બની છે। કબ્રસ્તાન પાસે આગ લાગ્યાની ઘટના સામે આવી છે, જેમાં ભંગારના વાડામાં ભયંકર આગ લાગી હોવાની ઘટના બની છે। આગના લીધે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે ચડ્યા હતા। આગના બનાવના લીધે લોકોના ટોળે ટોળા અહીં એકઠા થયા હતા। કચ્છના મુન્દ્રાથી હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કહી શકાય કે કચ્છના મુન્દ્રામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે સમગ્ર ઘટના બની છે, જેમાં ભંગારના વાડામાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। આગના લીધે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડ્યા હતા। આગના બનાવના લીધે લોકોના ટોળે ટોળા અહીં એકઠા થયા હતા। તો આ જ મુદ્દે વધુ વિગત સાથે ફોન લાઈન પર સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ચૂક્યા છે। જી મહેન્દ્ર, કચ્છના મુન્દ્રામાં આગ લાગ્યાની ઘટના બની છે, શું છે વધુ વિગત? જી ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છ જિલ્લાના જે મુન્દ્રા વિસ્તાર છે ત્યાં આદર્શ ટાવર કબ્રસ્તાન પાસે આજે ભંગારના વાડામાં ભયંકર આગ ફાટી નીકળી હતી, જેને કારણે આજે ધુમાડાના ગોટે ગોટા હવામાં ઉડ્યા હતા। આ સમગ્ર બનાવના લીધે લોકોના ટોળા ક્ષેત્ર એકત્ર થઈ ગયા હતા અને સમગ્ર આગને કાબુમાં લેવા માટે જે ફાયરની ટીમો છે તે ઘટના સ્થળે દોડી જઈ હતી। આ સમગ્ર બનાવ મામલે અદાણીની ફાયર બ્રિગેડની ટીમ પણ કાબુમાં જે આગનો બનાવ છે તેને કાબુમાં લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કહી શકાય કે કચ્છના મુન્દ્રામાં આગની ઘટના બનવા પામી છે। અમિત શાહનો ગુજરાતમાં